ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પહેલા મુખ્યમંત્રી કેશુબાપાના નામને લઈને ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે, કેમ કે રાજકોટ સ્થિત નવું બનેલું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટને કેશુબાપાનું નામ આપવા માટે કેશુબાપાના જ પુત્ર ભરત પટેલ દ્વારા લાગણી વ્યક્ત કરી છે। જો કે આ લાગણી વ્યક્ત કરતાની સાથે જ પાટીદાર સમાજના નેતાઓ હોય કે પછી અન્ય કોઈ આગેવાનો તમામ લોકોએ સહમતિ દર્શાવી છે અને હવે ક્યાંક ગુજરાતની અંદર ફરી એક વખત નવા નામકરણને લઈને ચર્ચાનો વિષય જાગ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું પ્રદીપ। સૌરાષ્ટ્રથી જેને રાજનીતિની શરૂઆત કરી, ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ગામે ગામ સાયકલ લઈને જેઓ ફર્યા છે અને સાથે સાથે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી કેશુબાપાએ જ્યારે આપણા સૌની વચ્ચેથી વિદાય લીધી ત્યારથી અથવા તો વિદાય નહોતી લીધી એ પહેલાં કેશુબાપાને ભૂલી પણ ન શકાય, કેમ કે તેમને ગામ સુધીની અનેક યોજનાઓ અને ગામ સુધીના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવા માટેનો હંમેશા પ્રયત્ન કર્યો છે। ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતની અંદર ઉદય કરવા માટે જ કેશુબાપા એ શરૂઆતથી જ સક્રિય કાર્યકર્તા હતા અને ત્યારબાદ ગુજરાતના તેઓ પ્રથમ મુખ્યમંત્રી પણ ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરફથી બન્યા હતા। કેશુબાપાના પુત્ર ભરત પટેલે એક આશા વ્યક્ત કરી હતી થોડા સમય પહેલા કે રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તેને કેશુબાપાનું નામ આપવામાં આવે। જો કે નામને લઈને ફરી એક વખત પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા ઉપર ટ્વીટ કર્યું છે અને ભરત પટેલની વાત સાથે સહમતિ દર્શાવી છે। આ તમામની વચ્ચે ન્યૂઝરૂમના ડિબેટ શો ગર્જનાદની અંદર પણ પાટીદાર સમાજના આગેવાનો પણ જોડાયા હતા। તેમણે પણ કહ્યું હતું કે સમાજના મોભી છે અને સમાજના મોભીનું નામ જો કોઈ જગ્યાએ લાગતું હોય તો સમાજના દરેક આગેવાનોને ગૌરવ હોવું જોઈએ। અને આ તમામની વચ્ચે કેશુબાપાના પુત્ર ભરત પટેલે સામે આવીને બોલ્યા છે કે તેમની લાગણી છે કે રાજકોટનું હીરાસર એરપોર્ટ ખાતે તેમના પિતાનું નામ એટલે કે કેશુબાપાનું નામ લાગે, કેમ કે કેશુબાપાએ રાજનીતિની શરૂઆત જ રાજકોટથી કરી હતી। શું કહ્યું હતું ભરત પટેલે, એકવાર એ પણ સાંભળો। મારો પ્રશ્ન એ છે કે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી શું એમનું યોગદાન ફક્ત એક સન્માન આપી અને ભૂલી જવાનું છે કે કેમ? એવી કઈ પાર્ટીના કયા નેતાઓએ જેમનું જીવનના 93 વર્ષમાંથી 75 થી 80 વર્ષ એમના રાજ્યના વિકાસ, એમની પાર્ટીના વિચારોને મજબૂત કરી અને આગળ ધપાવવાનો પ્રયાસ કર્યો? એવા કયા નેતાઓ જે હતા અને છે? ખરેખર તો એમણે કરેલા એમના સમયમાં જે કાર્યો છે એમને લોક ઉપયોગી કેવી રીતે થઈ શકે અને એમાંથી લોકોને કેવી રીતે પ્રેરણા મળે એવા કાર્યક્રમો કરવા જોઈએ અને છેક નીચે સુધી લઈ જવા જોઈએ। કેશુભાઈનો જન્મ રાજકોટમાં થયેલો અને એમનું સંપૂર્ણપણે રાજકારણ રાજકોટથી શરૂ થયેલું, એટલે રાજકોટનું જે હીરાસર એરપોર્ટ છે એનું નામકરણ કેશુભાઈના નામે કરવું જોઈએ એવી લાગણી છે। ભરત પટેલની આ લાગણી આપણે સાંભળી, એમાં ભરત પટેલે એ પણ કહ્યું છે કે જો ભૂતકાળની અંદર અત્યાર સુધીના જેટલા મુખ્યમંત્રી આવ્યા એ તમામ સુધીની વાત તેમણે કરી અને સાથે સાથે કેશુબાપાની પણ વાત કરી કે જેમને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે કેટલું કામ કર્યું હતું। કેશુબાપાને આપણે સૌ કોઈએ ભૂલી પણ ના શકીએ એ પ્રકારની તેમના રાજકીય જીવનની અંદર તેમને કામો પણ કર્યા છે। ગુજરાતના દરેક નાગરિક સુધી તમામ સેવાઓ પહોંચે અને કેવી રીતે તે સેવાઓ છેવાડાનો માણસ તેનો લાભ લઈ શકે, તમામ ચિંતાઓ હંમેશા કેશુબાપા કરતા હતા અને ક્યાંક તેના કારણે જ ફરી એક વખત રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય તમામ એક સાથે મળીને રાજકોટના હીરાસર એરપોર્ટને ફરી એક વખત તેનું નામ બદલી એટલે કે કેશુબાપાના નામે એ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે તેનું નામકરણ થાય
તેવી આશા અને તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે. આપનું શું માનવું છે કેશુબાપાના પુત્રના આ નિવેદન અને તેની આ લાગણીને લઈને? અને રાજકોટના હીરાસર એરપોર્ટનું નામકરણ બદલાવવું જોઈએ કે નહીં એ પણ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.